જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 2માં આપણા પેમ્પલેટના એસક્યુ નંબર 30થી એસક્યુ 70 સુધી ભણી ગયા હતા. જોજો 30થી 70 જેની અંદર પ્રશ્ન નંબર 5, 6 અને 7 પણ આવી ગયા હતા. હવે આજે પ્રશ્ન નંબર 8થી આગળ વધીએ તો લેક્ચર નંબર 3 પ્રશ્ન નંબર 8. તો પ્રશ્ન નંબર 8નું વિધાન જોઈએ, આ રીતનું છે. કાર્બોનિલ સમૂહનો સ્વભાવ સમજાવો. બોલો, આવો પ્રશ્ન છે, કાર્બોનિલ સમૂહનો સ્વભાવ સમજાવો. તો ધ્યાન અહીંયા રાખજો, કશું જ કરવાનું નથી, તમારે લુઈસ બંધારણ દોરવાનું, બરાબર, અને એના ઉપરથી આપણે એની સમજૂતી આપવાની. તો બોલો, કાર્બોનિલ સમૂહ એટલે કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન, અને બે બંધ કેવા હોય તો ત્યાં હાઇડ્રોજન અથવા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલો હોય, આલ્કાઇલ, એરાઇલ અથવા હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોય. હવે આમાં તમને સક્રિય બંધ કયો દેખાય છે? તો કાર્બન કાર્બન બંધ. જો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલો તો કાર્બન કાર્બન બંધ થાય, અને હાઇડ્રોજન જોડાય તો કાર્બન હાઇડ્રોજન બંધ. પણ ત્યાં વિદ્યુત ઋણતામાં બહુ મોટો તફાવત નથી, એટલે આ બે બંધ કેવા થશે? નિષ્ક્રિય. તો સક્રિય બંધ આ છે, સક્રિય બંધ આ છે, તો એની વિદ્યુત ઋણતાનો તફાવત જોઈએ તો કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, અને એના કારણે આ ઇલેક્ટ્રોન વાદળ ઓક્સિજન તરફ આકર્ષાય તો ઇલેક્ટ્રોન વાદળનો આકાર આપણા ઇન્ડિયન ટોયલેટ જેવો થઈ જાય. કેવો થઈ જાય? ઇન્ડિયન ટોયલેટ જેવો. કમ્પ્લીટ. હવે તો જોજો, કાર્બન પરમાણુ કરતાં, હવે ચોપડી પ્રમાણે હું લખું છું, કાર્બન પરમાણુ કરતાં ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય છે. આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાર્બોનિલ સમૂહના સી ડબલ બોન્ડ ઓ બંધનું ઇલેક્ટ્રોન વાદળ ઓક્સિજન પરમાણુ તરફ આકર્ષાયેલું રહે છે, અને આથી કાર્બોનિલ સમૂહમાં કાર્બોનિલ કાર્બન ધન વીજભારિત બને. બોલો, આ ઋણ વીજભારિત. હવે ધન વીજભારિત બન્યો એટલે પોતે કેવો થયો? ઇલેક્ટ્રોન અનુરાગી. કેવો થયો? અથવા બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે, અને ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો એ શું કહેવાય? લુઈસ એસિડ તરીકે વર્તે છે. કઈ રીતે? જ્યારે ઓક્સિજન પરમાણુ એ કેન્દ્રાનુરાગી થયો, અને એના કારણે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. કઈ રીતે વર્તે છે? લુઈસ બેઝ તરીકે વર્તે છે. અને આમ સીઓ બંધ ધ્રુવીય બને છે. આથી કાર્બોનિલ સમૂહ સ્વભાવે ધ્રુવીય હોય છે. આમ સીઓ બંધ ધ્રુવીય બને છે. તેથી વળી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાર્બોનિલ સમૂહમાં, હવે જોજો અહીંયા સંસ્પંદન થાય છે. કાર્બોનિલ સમૂહમાં સંસ્પંદન કઈ રીતે થાય તો એ જોઈએ. બોલો, અહીંયા કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એમાં બેને ઓક્સિજન સાથે ભાગીદારી કરી. આ એક નોર્મલ એનું બંધારણ થયું, લુઈસ બંધારણ. પણ એમાં હવે શું થશે? તો આની વધુ વિદ્યુત ઋણતાના લીધે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય, એટલે આપણને બીજું એક બંધારણ કયું મળશે? તો એ બંધારણ જોઈએ. તો જોજો, અહીંયા સંસ્પંદનના કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું, એટલે સી અહીંયા એક ઇલેક્ટ્રોન રહ્યો, અને ઓક્સિજનની ફરતે બોલો શું થઈ ગયું? તો આ માઇનસ, આ પ્લસ. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે ખબર પડી, એ માઇનસ અને પ્લસ. અને એના કારણે ધ્રુવીયતામાં પાછો વધારો થાય છે. ધ્રુવીયતામાં શું થાય છે? વધારો થાય છે. સંસ્પંદનના કારણે સ્થિરતા આવે, અને સ્થિરતા ધ્રુવીયતામાં વધારો કરે છે. આથી ઇથર સંયોજનો કરતાં કાર્બોનિલ સંયોજનો વધુ ધ્રુવીય હોય છે. ધ્યાન રાખજો, ઇથર સંયોજનો કરતાં. હવે જોજો, આ ચોપડીમાં જે રીતે સમજાવ્યું એનાથી મને મતલબ નથી, પણ હું ઇથર અને કાર્બોનિલ બંનેની તુલના કરું તો ROR ઇથર, ઇથરની અંદર શું થતું હતું? તો ત્યાં આ રીતે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા. જોજો, આ દ્વિધ્રુવી ચાક માત્ર કોની તરફ આકર્ષાયેલી હતી? ઓક્સિજન તરફ. આ ઓક્સિજન તરફ. અને આર્ય અબંધકારકની આ દિશામાં
જે દિશામાં ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય ને એ દિશામાં જાય. તો ટૂંકમાં અહીંયા ચાક માત્રાઓની દિશા ધ્યાનથી જો હું આકૃતિ દ્વારા દોરું. હવે આની અંદર જુઓ, બોલો આમાં પણ હાઇડ્રોજન કે હવે આ કાર્બન છે ઓક્સિજનના કારણે એની વિદ્યુત ઋણતા અથવા તો sp2 સંકૃત કાર્બન છે એટલે વધુ વિદ્યુત ઋણ થયું. બોલો આ ચાક માત્રા કઈ દિશામાં ગોઠવાઈ અને આ રીતે વધુ વિદ્યુત ઋણતાના. તો જો અહીંયા આ રીતની રચના થાય છે, અહીંયા આ રીતની રચના થાય છે. આ ચાક માત્રા આમ, આ ચાક માત્રા આમ અને આની આમ. હવે બે ટ્રક બંધ પડી છે એવું વિચારીએ આપણે 11મા ધોરણ પ્રમાણે. બોલો એક જણો આમ ધક્કો મારે છે, એક આમ ધક્કો મારે છે, એક આમ ખેંચે છે ને એક આમ ખેંચે છે. બીજી ટ્રક લઈએ, બોલો બે જણા અહીંથી આમ ધક્કો મારે છે ને એક જણો આમ ખેંચે છે. બંને ટ્રકનું દળ સરખું હોય તો કઈ ટ્રક વધુ ઝડપથી ચાલતી હશે આ બેમાંથી? તો આ. કેમ? તો આમાં દિશાઓ પૂરક છે જ્યારે આમાં વિરોધક છે. આ આમ ખેંચવા જાય છે ને પેલું આમ ખેંચવા જાય છે ઓવરઓલ, જ્યારે આમાં બંનેનું પૂરક અસર થાય. તો એટલે ઇથર સંયોજનો કરતાં બોલો કાર્બોનિલ સંયોજનો વધુ ધ્રુવીય હોય છે અને તેમની દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય 2.3 ડીબાઈથી 2.8 ડીબાઈની હદમાં હોય છે. 2.3 ડીબાઈથી 2.8 ડીબાઈની હદમાં હોય છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ. તો આગળનો પ્રશ્ન છે, જોજો હવે બધી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટો શરૂ થઈ. તો 9મો પ્રશ્ન, એસાઇલ હેલાઇડ અથવા એસિડ ક્લોરાઇડ, એસાઇલ હેલાઇડ અથવા એસિડ ક્લોરાઇડ માંથી આલ્ડીહાઇડની બનાવટની રોઝમુન્ડ રિડક્શન પ્રક્રિયા સમજાવો. બોલો આવો પ્રશ્ન છે. રોઝમુન્ડ રિડક્શન પ્રક્રિયા સમજાવો. બોલો ઘણા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ કે સાહેબે રોઝમુન્ડ નીચે ડબલ લાઈન કરી છે. બોલો આ કયા પ્રકારની પ્રક્રિયા થઈ? નેમ રિએક્શન થઈ. અને નેમ રિએક્શન થાય ત્યારે આપણે એને રસાયણ વિજ્ઞાનના જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના સામાન્ય નિયમો છે એના આધારે સમજાવી ના શકીએ. પણ તો ગોખવી પડે. તો શું ગોખવું પડશે હું તમને સમજાવું. જોજો મોટાભાગની વસ્તુ તમને કહી દીધી છે. એક તો એસાઇલ હેલાઇડ છે, એમાંથી આલ્ડીહાઇડ છે અને રિડક્શન છે. ખાલી યાદ રાખવાનો રહ્યો પ્રક્રિયક. તો રોઝમુન્ડ પ્રક્રિયક જ યાદ રાખવાનો રહ્યો. બોલો એસાઇલ હેલાઇડ તરીકે હું આર અથવા AR COCl લઈ લઉં. જોજો ડબલ બોન્ડ O. બોલો એનું રિડક્શન ધ્યાન રાખજો. અહીંયા હું રિડક્શન લખું. હવે રિડક્શનમાં શું થાય આપણને ખબર છે. તો હાલ આનો ઓક્સિડેશન આંક કેટલો છે શોધો. તો આનો ઓક્સિડેશન આંક કેટલો છે શોધો. ચલો જો કોઈ પણ વસ્તુ તમે જીનીટમાં આવી આદત પાડશો ને તો તમારો એક પણ MCQ ખોટો નહીં પડે. બોલો આનો -1, આનો -2, આનો આપણે 0 ગણવો પડે. કેમ? તો કાર્બન શૃંખલા સાથે છે, બે કાર્બન એટલે આ બધું 0 ગણીએ. જો હાઇડ્રોજન હોત તો વસ્તુ જુદી છે, પણ આપણે R અથવા AR લઈને ચાલીએ છીએ. તો આ બોલો +3 થયો. બોલો અહીંના HC ડબલ બોન્ડ OCl હોય તો HOCl થયું. આ HO બરોબર એટલે કે મિથેનોઇલ ક્લોરાઇડ થયો. તો એની અંદર ઓક્સિડેશન આંક એનો +2 થશે, કારણ કે આનો +1 ગણવો પડે. આ -2, આ -1. ભાઈ આ યાદ રાખજો. કોઈપણ કાર્બનિક સંયોજનમાં એક કાર્બનવાળામાં જે મુખ્ય કાર્બન છે એનો ઓક્સિડેશન આંક બાકીના બધા કરતાં જુદો હોય છે, એટલું યાદ રાખજો. તો બોલો હવે આ +3માંથી કેટલો કરવો છે આપણે? +2 કરવો છે, અથવા તો +1 અથવા તો 0 કરવો છે. હવે રિડક્શનમાં થાય શું? તો આપણે 11મું ધોરણ રેડોક્સમાં ભણી ગયા છીએ. રિડક્શન એટલે બોલો H દાખલ થવાની પ્રક્રિયા, O અથવા વધુ વિદ્યુત ઋણ, જોજો આ પણ યાદ રાખજો, વધુ વિદ્યુત ઋણ પરમાણુ દૂર થવાની પ્રક્રિયા, પછી ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયા અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયા. તો આ ચારમાંથી આપણે વિચારીએ તો અહીંયા હાઇડ્રોજન દાખલ કરવો છે. હાઇડ્રોજન ક્યાં દાખલ થશે? અહીંયા દાખલ થાય. જોજો તમને હું જવાબ ગોખવાનું નથી કહેતો, સમજવાનું. આપણે બનાવવું છે શું? આલ્ડીહાઇડ.
જો આ મુખ્ય વસ્તુ હું અંડરલાઇન કરી દઉં બ્લેક પેનથી, તો આલ્ડીહાઇડ બનાવો છે કે આને તો છંછેડવું જ નથી, એનો મતલબ ખાલી તો આર અથવા AR C ડબલ બોન્ડો H કરવું છે, એનો મતલબ કે Clને દૂર કરીને H દાખલ કરવો છે. તો Clને દૂર કરીને H દાખલ કરવો હોય ત્યારે એવો પ્રક્રિયક વાપરવો પડે કે જે H તો આપે સાથે સાથે Clને લઈ લે. H તો આપે સાથે સાથે બોલો તો H2 તો આપણે વાપરવો જ પડશે, પણ સાથે સાથે Clને લઈ લે એ માટે તો રોઝમુન્ડ ઉદ્દીપક છે PDBaSO4 બરોબર, પાડો બેસો4 PDBaSO4 હું એવું બોલું છું. તો રોઝમુન્ડ, રોજ તમે શબ્દ સાંભળેલો હશે, નીલગાયને રોજ કહેવામાં આવે છે આપણી ગુજરાતી ભાષામાં, અને એ પાડા જેવું હોય ખચ્ચર જેવું, તો પાડો બેસો રોઝમુન્ડમાં એમનેમ યાદ રહી જાય. તો બસ આમાં કોઈ જ ક્રિયાવિધિ નહીં, કશું જ નહીં, આટલું જ લખવાનું છે, બધું જ પ્રશ્નમાં આપી દીધું. જોજો એસિડ ક્લોરાઇડમાંથી આલ્ડીહાઇડ અને રોઝમુન્ડ, તો અહીંયા આપણે રોઝમુન્ડ એ આપી દીધું, રોજ એટલે પાડો, તો પાડો બેસો BaSO4 અને હાઇડ્રોજનની હાજરીમાં. ચલો હવે આનું એક ઉદાહરણ આપી દઈએ. બોલો, ઉદાહરણમાં હું બેન્ઝીન ઉપર COCl લઉં અને એની H2PDBaSO4 કરું તો શું થશે? -HCl, અહીંયા લખવાનું -HCl, Cl જતો રહે અને એની જગ્યાએ H આવી જાય તો CHO બેન્ઝાલ્ડિહાઇડ. પતી ગયું, કમ્પ્લીટ. તો 2 માર્ક્સનો પ્રશ્ન. ભાઈ આમાં છે ને અમુક વસ્તુ ટેકનિકથી જ યાદ રખાય, બરોબર. બોલો, રોઝમુન્ડમાં પાડો બેસો, પાડો રોજ એટલે ગાય, નીલગાય, આપણે નીલગાયની જગ્યાએ ભેંસ ગણીશું એને, નીલ ભેંસ અને ભેંસનો પાડો. ભાઈ યાદ રાખવાની આ બધી ટેકનિક્સ છે, બરોબર. હવે એમાં તમે કોઈ પણ વસ્તુ એવું જરૂરી નથી કે તમે આ રીતે ના યાદ રાખી શકો, ગમે તે રીતે યાદ રાખો, યુ હેવ ટુ ડુ ઇટ. ચલો એના પછી 10મો પ્રશ્ન. તો નાઇટ્રાઇલ સંયોજનોમાંથી જો હું આખું વસ્તુ જ લખીશ, નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટની સ્ટીફન પ્રક્રિયા. ચાલો બોલો, આમાંય જવાબ આપી દીધો છે, પણ હવે જોજો આ વસ્તુ તમારે આખું યાદ રાખવું પડે, આખું વાક્ય. ઘણી વખત એવું કહી દે 2 માર્ક્સમાં સ્ટીફન પ્રક્રિયા સમજાવો, તો એ વખતે યાદ ના આવે. તો પહેલાંમાં રોઝમુન્ડમાં શું યાદ રાખવું પડે? એસાઇલ ક્લોરાઇડમાંથી આલ્ડીહાઇડ, એસાઇલ ક્લોરાઇડમાંથી અથવા એસાઇલ હેલાઇડમાંથી આલ્ડીહાઇડ રોઝમુન્ડ. એવી રીતે અહીંયા નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડની બનાવટ. હવે નાઇટ્રાઇલ એટલે RC ટ્રિપલ બોન્ડ N. બોલો, એમાંથી બનાવવું છે RC ડબલ બોન્ડ OH. તો શું કરીશું બોલો? તો અહીંયા પણ સ્ટીફન. તો જોજો આપણે એક વસ્તુ ભણી ગયા છીએ ટૂંકમાં, અહીંયાથી એક પાઇબંધ તો તોડવો જ છે. એક પાઇબંધ અહીંયા જોજો, 2 પાઇબંધ એક રાખ્યો છે, અહીંયા 2 હતા, એક તોડવો છે. તો આપણે H2PDPTK નિકલ વાપર્યું હતું, યાદ છે? પણ એમાં નિકલ સૌથી સસ્તી ચોકલેટ હતી, આ મોંઘી હતી. આની જગ્યાએ જો આપણે પીડીની જગ્યાએ પીડી ના વાપરીએ, એની જગ્યાએ PDCl2 વાપરીએ ઉદ્દીપક તરીકે, PDCl2 વાપરીએ. જો પીડી વાપરીશું તો 2 પાઇબંધ તૂટી જશે. પણ PDCl2, હવે પીડીનો સ્થાયી ઓક્સિડેશનાંક +4 છે, પીડીનો સ્થાયી ઓક્સિડેશનાંક +4 છે, એટલે 4 બનાવવા માટે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે, HCl દૂર કરી અને આપણને, બરોબર. તો ત્યાં એ શું કરશે? અહીંયા પાઇબંધ તોડી. ભાઈ જોજો આમાં ક્રિયાવિધિ સમજવાની જ નથી, આ તો તેમ છતાં હું પ્રયત્ન કરું છું. તો આપણે ઉદ્દીપક તરીકે શું વાપરીશું? તો PDCl2 + HCl, એટલે આ બેની વચ્ચે પ્રક્રિયાથી જોજો PDCl2 + HCl ના 2 અણુ વપરાય, નિપજ તરીકે PDCl4 બને અને 2 H મુક્ત મૂલક છૂટા પડે. એ 2 H મુક્ત મૂલક પાઇબંધ તોડી અને અહીંયા CH ડબલ બોન્ડ NH આવું બનાવે. આને ઇમાઇન સંયોજન કહેવાય. કયું સંયોજન? ઇમાઇન.
હવે આ ઇમાઇનનું જળ વિભાજન કરો, HOH જળ વિભાજન. બોલો ઇમાઇનમાં કયો બંધ સક્રિય છે? વિચારો તો ઇમાઇનમાં કયો બંધ સક્રિય છે? તો બટ ઓબ્વિયસ ડબલ બોન્ડ જ. તો શું થશે? આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા, આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા. બોલો હવે આમાં છે ને જોજો નિયમ, મેં કહ્યું કે આમાં નિયમોનું પાલન થતું નથી, એટલે આપણે અહીંયા અલગથી જ આખું કરવું. HOH. બોલો પ્લસ ડેલ્ટા -2 ડેલ્ટા. તો આ માઇનસ ડેલ્ટા આ બે પ્લસ ડેલ્ટા લઈને જતો રહેશે -NH3, અને એનું સ્થાન પેલો લેશે, શું લેશે? ડબલ બોન્ડ O. એટલે આપણું બંધારણ જોજો. હવે હું અહીંયા આમ કરી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે. કમ્પ્લીટ. તો તમારે આટલું બધું વિચારવાનું નથી, તમારે ખાલી યાદ રાખવાનું છે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડ બનાવવા માટે સ્ટીફન PDCl2, સ્ટીફન PDCl2. અરે અહીંયા ભાઈ SnCl2 આવશે, સારી મારી ભૂલ થઈ. PDCl2 વપરાય છે, SnCl2 ચોપડી પ્રમાણે આપણે જવું પડશે. તો SnCl2 સ્ટીફન SN, જો જવાબ અહીંયા જ મળી ગયો છે. સ્ટીફન સ્ટીનો એસનો અને છેલ્લો ન SN. કમ્પ્લેટ. PDCl2 204 વપરાય છે, આવશે બધી આવશે. કમ્પ્લેટ. ચલો એના પછી તો બોલો નાઇટ્રાઇલમાંથી ખબર પડી ગઈ. તો નાઇટ્રાઇલ સંયોજનની SnCl2 HCl સાથે પ્રક્રિયા કરીએ ત્યારે હાઇડ્રોજન મુક્ત થઈ શું બનાવે? અનુવર્તી ઇમાઇન. એ ઇમાઇનનું જળ વિભાજન જોજો, અહીંયા જળ વિભાજન વિશિષ્ટ રીતે થાય છે, નિયમો પ્રમાણે થતું નથી. એટલે આ સ્ટેપના કારણે આ પ્રક્રિયાને નેમ રિએક્શન કીધી છે. આ સ્ટેપના કારણે આ પ્રક્રિયાને શું કીધી છે? નેમ રિએક્શન કીધી છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી એના પછી 11મી પ્રક્રિયા છે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડની બનાવટની ડાયબલ H રિડક્શન પ્રક્રિયા સમજાવો. બોલો બધું કહી દીધું છે, ખાલી તમારે ડાયબલ Hનું પૂરું નામ યાદ રાખવાનું છે. એનું પૂરું નામ છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ, Al એટલે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ડાયબલ H. તો બોલો એમાં પણ નાઇટ્રાઇલ સંયોજન લઈ લઈએ. તો ધ્યાન એ રાખજો RC ટ્રિપલ બોન્ડ N. બોલો એમાં પણ તમારે ખાલી અહીંયા ડાયબલ H જ લખવાનું છે, અને એનાથી હાઇડ્રોજન મુક્ત થાય નિપજ તરીકે RCH ડબલ બોન્ડ NH મળે, અને એનું ફરીથી પાછું HOH જળ વિભાજન કરીએ તો RCH ડબલ બોન્ડ O મળી જાય. પેલી જ પ્રક્રિયા, કશું જ બીજું વિચારવાનું નહીં. કમ્પ્લીટ. હવે જોજો અહીંયા ડાયઆઇસોબ્યુટાઇલ હાઇડ્રાઇડ જે છે એનું અણુસૂત્ર આ રીતે લખાય. આઇસોબ્યુટાઇલ છે એટલે ધ્યાન રાખજો, CH3 CH CH3. પછી તો અહીંયા CH3 લખવું પડે, તો આ આઇસોબ્યુટાઇલ થયું. આ શું થયું? આઇસોબ્યુટાઇલ. પણ એમાંથી અહીંયા જોડાયેલું હોય તો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો આની સાથે ALH જોડાયેલો હોય, આની સાથે ALH જોડાયેલો હોય. સોરી, એની સાથે નહીં, આની સાથે આવશે. આના બે અણુ જોઈએ ને, મારી ભૂલ થઈ. બોલો આની સાથે આના બે અણુ ડાય છે એટલે Alની 3 સંયોજકતા અહીંયા પૂરી થઈ ગઈ, 2 અહીંથી પૂરી થઈ, આ 2 ના વળી, અને Al. તો આ થયું ડાયઆઇસોબ્યુટાઇલ હાઇડ્રાઇડ. બોલો આમાં પણ કશું યાદ રાખવાનું નથી. પણ હવે ધ્યાન રાખજો, આ જે સંયોજન છે તો એમાં અનુવર્તી આલ્કોહોલ સંયોજનનું રિડક્શન પણ કરી શકે છે. જો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો ટૂંકમાં ડાયબલ H બરોબર આલ્કાઇલ સંયોજનોનું અનુવર્તી આલ્કિન સંયોજનમાં રિડક્શન કરી શકે છે. ધ્યાન રાખજો, અહીંયા
આપણે અહીંયા આર સી ટ્રિપલ બોન્ડ સી એચ આર ડેશ લીધો હોય તો એની ડાયબલ એચ સાથે પ્રક્રિયા કરીએ તો એ આર સી એચ ડબલ બોન્ડ સી એચ આર ડેશ એટલે કે આલ્કિનમાં રૂપાંતરણ કરી શકે છે, બરાબર. પરંતુ જો આલ્કિન સંયોજનોનું આલ્કેન સંયોજનોમાં એનું આગળ પાછું રિડક્શન થતું નથી. આગળ આર સી એચ ટુ આર થતી નથી. શેના વડે? ડાયબલ એચ વડે. આ બધું જીનીટ થયું. આ બધું શું થયું? જીનીટ. આલ્કાઇનમાંથી આલ્કિન બનાવી શકે પણ આલ્કિનમાંથી આલ્કેન બનાવી શકતું નથી. હવે આમાં પાછું અહીંયા આપણે વિચારીએ તો આર સી એચ ડબલ બોન્ડ CH2CN છે ધારો કે, એટલે કે અહીંયા ડબલ બોન્ડ છે તો એ ડબલ બોન્ડને છંછેડ્યા વગર કશું જ નહીં કરે, એમના એમ રહેવા દેશે. કેમ? તો એ ટ્રિપલ બોન્ડનું રિડક્શન કરી શકે છે, ડબલ બોન્ડનું કરી શકતો નથી. બોલો, CH ડબલ બોન્ડ NH થશે તો આ ડબલ બોન્ડનું કરશે પાછું અહીંયા, તો અહીંયા નિપજ શું મળશે? આર CH ડબલ બોન્ડ CH2CHO. તો આ ખાસ યાદ રાખજો, એ આલ્કાઇનનું આલ્કિનમાં રૂપાંતરણ કરી શકે છે પણ જો નાઇટ્રાઇલ સંયોજનમાં કાર્બન શૃંખલામાં ક્યાંય દ્વિબંધ હોય તો એનું રિડક્શન કરતો નથી. એટલે કે એ દ્વિબંધ એમના એમ રહે, ખાલી CNના ટ્રિપલ બોન્ડમાંથી આ પ્રક્રિયા થાય છે. એટલે ટૂંકમાં ડાયબલ એચ એ ટ્રિપલ બોન્ડમાંથી દ્વિબંધ બનાવી શકે. દ્વિબંધનું રિડક્શન. હવે જો આ દ્વિબંધ બન્યા પછી આનું જળ વિભાજન આને કર્યું છે, એ એકલબંધ એને બનાવ્યો છે, આને નથી બનાવ્યો, ડાયબલ એચે નથી બનાવ્યું. તો એકલું એક સેન્ટેન્સ યાદ રાખજો કે ડાયબલ એચ માત્ર ત્રિબંધમાંથી દ્વિબંધ બનાવી શકે, દ્વિબંધમાંથી એકલબંધ બનાવી શકતો નથી. ડાયબલ દ્વિ બનાવી શકે, એકલબંધ એટલે કે આલ્કાઇનમાંથી આલ્કિન બનાવી શકે અથવા તો કોઈ પણ ત્રિબંધને દ્વિબંધમાં ફેરવી શકે, બરોબર. એને એકલબંધ સુધી આગળ પ્રક્રિયા એટલે કે એટલું રિડક્શન કરતો નથી, એટલે કે નિર્બળ રિડક્શન કરતા છે, બરોબર. ચલો એના પછી તો પ્રશ્ન નંબર 12, એસ્ટર સંયોજનોની ડાયબલ એચ રિડક્શન પ્રક્રિયા દ્વારા એસ્ટર સંયોજનોની ડાયબલ એચ રિડક્શન પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડની બનાવટ. બોલો, તો આ પણ ઇઝી છે. કેમ? આપણને બધું કહી દીધું છે. બોલો, એસ્ટર તરીકે હું અહીંયા આર સી ડબલ બોન્ડ ઓ આર ડેશ લઉં. બોલો, એની ડાયબલ એચ સાથે પ્રક્રિયા કરું, શું થશે કહો? તો એ દ્વિબંધ છે એને છંછેડી શકતો નથી, એ દ્વિબંધને છંછેડી શકતો નથી. એટલે અહીંથી જે વિઘટનથી એચ છૂટા પડે, બોલો આ બેમાંથી કઈ જગ્યાએ જશે? હવે સીધું વિચારો ને, આ બેમાંથી કઈ જગ્યાએ જશે? તો આ બંધ વધુ સક્રિય કે આ વધુ સક્રિય? તો આ વધુ સક્રિય. અહીંયા વધુ ખેંચમતાણ, આ વધુ વિદ્યુત ઋણ છે, આ વધુ વિદ્યુત ઋણ છે, તો બે વિદ્યુત ઋણ ભેગા થાય તો આ 1 to 10 બે જગ્યાએ એક એક એચ જોડાય તો આર સી ડબલ બોન્ડ એચ પ્લસ આર ડેશ ઓ એચ થાય. આ આપણને આપ્યું નથી ચોપડીમાં, બરોબર. ખબર પડી? તો બોલો, પ્રશ્નમાં કહી દીધું એસ્ટરની ડાયબલ એચ વડે રિડક્શન. તો રિડક્શન એટલે બે હાઇડ્રોજન દાખલ થાય. આ પાઈ 1 to 10 બે હાઇડ્રોજન દાખલ થયા. ચલો હવે અહીંયા આલ્કોહોલ લઈએ તો બોલો, પણ આ પ્રક્રિયા છે ને બે સ્ટેપમાં થાય. પહેલું ડાયબલ એચ અને બીજા સ્ટેપમાં કેમ ભાઈ ડાયબલ એચ અને પછી બીજા સ્ટેપમાં આપણે HOH જળ વિભાજન કરવું પડે છે. અને તાપમાન પહેલા સ્ટેપમાં તાપમાન 195 કેલ્વિન રાખવું પડે છે. જોજો, 195 કેલ્વિન રાખવું પડે છે તો આ પ્રક્રિયા થાય. જો આ પ્રક્રિયા ઓરડાના તાપમાને કરવામાં આવે તો પછી શું થાય? તો ઓરડાના તાપમાને ધ્યાન રાખજો. આર અહીંયા ઉદાહરણ તરીકે હું C2H5 લઉં છું, બરોબર. તો ત્યાં મને નિપજ તરીકે અહીંયા જોજો, તમને ઓલરેડી મેં શીખવાડી દીધું છે. પહેલું જો 195 કેલ્વિન રાખીએ એટલે કે આલ્ડીહાઇડના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને, એટલે શું થયું? એ બહાર નીકળી ગયા અને એમનું આગળ
રિડક્શન થતું અટક્યું, પણ અહીંયા ઓરડાના તાપમાને કરીએ એટલે આ થાય અને પછી પાછું એનું રિડક્શન થઈ RCH2OH બની જાય. શું બની જાય? RCH2OH બની જાય છે. કમ્પ્લીટ. તો આ પણ ભાઈ હવે આ મને છે ને આ ચોપડીમાં આપેલી બે પ્રક્રિયાઓમાંથી એકેમાં સંતોષ નથી, કારણ કે એમાં અહીંયા બાજુનાનું શું થાય છે તો કંઈ કહ્યું જ નથી. તો એકચ્યુઅલી આપણને આલ્ડીહાઇડ અને આલ્કોહોલનું મિશ્રણ અહીંયા પ્રાપ્ત થાય. પણ જો ઓરડાના તાપમાને કરીએ તો બે અલગ અલગ આલ્કોહોલ, એક RCHO એટલે કે આ બન્યો અને બીજો અહીંયા જે હોય R-OH બને. કમ્પ્લીટ. તો સંતોષકારક નથી ચોપડીમાં આપણને, પણ તેમ છતાં હવે ભણવું પડે, શું કરીએ, મજબૂરી છે. મજબૂરીનું બીજું નામ ઘાતમાં મોધી. ચલો એના પછી 13મો પ્રશ્ન. આ બધા તમારે આ બધી નેમ રિએક્શન છે એટલું યાદ રાખજો. આમાં કોઈ જ ક્રિયાવિધિ ના આવે નામ ઉપરથી. ડાયબલ H પણ નામ જ એક પ્રક્રિયકનું નામ છે વૈજ્ઞાનિકની જગ્યાએ. બરોબર. ચલો એના પછી પ્રશ્ન નંબર 13. પ્રાથમિક આલ્કોહોલની રિડક્શન પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડની બનાવટ. તો બોલો 11મા પાઠ 11મા પાઠમાં ભણી ગયા હતા. RC ડબલ બોન્ડ, અરે સોરી, જો હું અહીંયા રિવિઝન જ કરાવું છું, આ તો આખો પ્રશ્ન ભણી ગયા છું. CH2OH. બોલો અહીંયા સૌથી પહેલું K2Cl2O7H2SO4 અથવા એસિડિક કે બેઝિક KMNO4 અથવા CrO3H2SO4 યાદ આવે છે? બરોબર. આ ત્રણમાંથી આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ ત્રણમાંથી કોઈ પણ વડે ઓક્સિડેશન કરીએ તો પહેલા તબક્કે અને ફરીથી એના ઓક્સિડેશન થઈ અને શું બની જતું હતું? RCOOH. પણ જો આપણે આ તબક્કે પ્રક્રિયા અટકાવી હોય તો આના ઊભી કરતાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરવી પડે. ભણી ગયા છો તમે. આખો બેઠો શબ્દશઃ એક શબ્દના ફેરફાર વગર 13મા પાઠનો પ્રશ્ન છે હાર્વી, સોરી 11મા પાઠનો. બેઠો જ આલ્કોહોલની રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, સોરી મારી ભૂલ થઈ, અહીંયા રિડક્શન નહીં, અહીંયા ઓક્સિડેશન આવશે. આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયાઓ સમજાવો એ બેઠો જ પ્રશ્ન છે. કમ્પ્લીટ. ચલો પહેલી રીત આ ભણ્યા હતા કે જો આ ચાર વાપરીએ, આ ત્રણમાંથી કોઈ પણ, તો આપણને સીધું એસિડ મળે. પણ એસિડ ના મેળવે આ પ્રક્રિયા તબક્કે પ્રક્રિયા અટકાવી હોય તો જે નિપજ બને છે આલ્ડીહાઇડ એના ઉત્કલન બિંદુ કરતાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરીએ તો એ બાષ્પીભવન એટલે કે નિસ્યંદન થઈને બહાર નીકળી જાય અને આપણને તે મળે. ચલો બીજી RCH2OHની, હવે જો પેલું સેરેટ પ્રક્રિયક, કોરી પ્રક્રિયક યાદ આવ્યું? સેરેટ પ્રક્રિયક, કોરી પ્રક્રિયક બધા યાદ આવ્યા કે નહીં? તો CrO3, પહેલું CrO3 લઈએ. અહીંયા ઓર આવશે હો બધા વારાફર. આમાંથી કોઈ પણ એક વાપરી શકાય, આમાંથી કોઈ પણ એક વાપરી શકાય. તો ક્રોમિક એનહાઇડ્રાઇડ અથવા બોલો CrO3 C2H5 અરે C5H5N. બોલો સેરેટ પ્રક્રિયક યાદ છે ને? C5H5N અહીંયા બગડો લખવાનો. અથવા કોરી પ્રક્રિયક, કોરી પ્રક્રિયક શું હતું? અરે સોરી, કોલિન પ્રક્રિયક. બરોબર. તો કોલિનમાં આ જ વસ્તુ CrO3 પ્લસ 2C2H5N વત્તા CH2Cl2 આ વધારાનું હતું. અથવા પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એટલે કે કોરી પ્રક્રિયક. બરોબર. આ બધાની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીંયા પ્રક્રિયા અટકી જતી હતી, અહીંયા અટકી જતી હતી. આ આપણે ભણી ગયા છીએ. ચલો એવી રીતે અહીંયા ત્રીજી એક પ્રક્રિયા RCH2OHની CUAG યાદ કરો, એ પણ ભણ્યા હતા. CUAG 573 પ્રક્રિયા કરીએ તો શું બને? તો અનુવર્તી આલ્ડીહાઇડ બને. CUAGની હાજરીમાં
પછી અસંતૃપ્ત આલ્કોહોલ લઈએ, જોજો અસંતૃપ્ત આલ્કોહોલનું આંશિક ઓક્સિડેશન કરીએ તો આ બધું 11મા પાઠમાં ભણ્યા છો એટલે હું બહુ ડીપમાં નથી જતો, બરાબર. તમારે સીધે સીધું યાદ રાખીને લખી જ નાખવાનું છે. આગળનું તૈયાર કરેલું છે એ જ વાપરી નાખવાનું છે. બોલો એમાં યાર એ પેન હારી અખરી પડે છે, પૂછાતી નહીં. તો એમાં RCH ડબલ બોન્ડ CH, બોલો CH2OH લઉં, આની PCC સાથે પ્રક્રિયા કરું, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. તો એમાં જોજો આનું રિડક્શન થતું નથી, આ એમના એમ જ રહે છે, ખાલી આનું જ ઓક્સિડેશન થાય. તો એક આ યાદ રાખજો કમ્પ્લીટ. તો અસંતૃપ્ત જેને કોરી પ્રક્રિયક પણ કહે છે, CrO3+. જોજો કોરી પ્રક્રિયક, કોલિન પ્રક્રિયકમાં આપણે CH2Cl2 વાપરતા હતા દ્રાવક તરીકે, કોરી પ્રક્રિયકમાં HCl વાપરીએ છીએ, અથવા એસિટોનમાં ઓગાળેલા Cr2O3H2SO4નું મિશ્રણ જેને જોન પ્રક્રિયક પણ કહે છે, બરાબર. અથવા નીચા તાપમાને સક્રિય MnO2. તો આ બધું તમારે યાદ રાખવાનું છે, એટલું યાદ રાખજો, કશું જ બીજું કંઈ વિચારવાનું નથી, ચકાચક રીતે યાદ રાખી લો. ઓકે, ચકાચક રીતે યાદ રાખો. જો વિદ્યાર્થી મિત્રો આ રહ્યું છે ને ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, ત્યારે ભણતા હશો એટલે તમને એવું લાગશે કે આ તો બહુ સહેલું છે, પણ પછી તરત જ ભૂલીએ જશો. એટલે આને વારંવાર વાંચવું પડે, એના પ્રક્રિયકોને બધું યાદ રાખવું પડે, એ સિવાય કશું જ નહીં આવડે એમ, એ સિવાય કશું જ નહીં આવડે. ઓકે, તો જોઈએ આગળ પ્રશ્ન નંબર S71. S71માં છે આલ્કિન સંયોજનોમાંથી આલ્ડીહાઇડ અથવા કીટોન ના પરિવર્તનની રીત જણાવવાની છે. ખાલી કઈ શબ્દોમાં જ લખી દેવાનું છે, પણ હું તમને એવું કહીશ કે શબ્દો કરતાં પ્રક્રિયા લખીએ ને તો વધારે યાદ રહે. તો એમાં જો 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ, 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે આલ્કિન સંયોજનો, દાખલા તરીકે હું આવું સંયોજન એક લઉં, એની ઓઝોનાલિસિસ પ્રક્રિયા યાદ છે, પેલું બેન્ઝીનનું ચક્રીય બંધારણ પુરવાર કરવા માટે એનું ઓઝોનાલિસિસ કર્યું હતું. તો ત્યાં આપણને CH2R અને આ રીતે O, પછી જોજો અહીંથી આ બંને તૂટી ગયો હતો અને અહીંયા O આવી ઝૂંપડી બની હતી, યાદ આવે છે? બેન્ઝીનમાં 3 આવી ઝૂંપડીઓ 3 ખૂણે. તો આને ટ્રાયઓઝોનાઇડ કહેવાય, બેન્ઝીન ટ્રાયઓઝોનાઇડ એમાં હતું, આને આલ્કિન ઓઝોનાઇડ કહેવાય. હવે આનું જળ વિભાજન કરીએ, આનું જળ વિભાજન કરીએ તો શું થાય યાદ કરો. તો અહીંથી આ બંધ તૂટે અને આ બંધ તૂટે, એટલે નિપજ તરીકે RCHO વત્તા RCH2CHO આલ્ડીહાઇડ મળતું હતું, યાદ છે? તો મેં શબ્દોમાં, તો ધ્યાન રાખજો, આલ્કિન સંયોજનોની ઓઝોનાલિસિસ પ્રક્રિયા કરતાં પ્રાપ્ત થતી નિપજનું ઝીંક, રજ અને પાણી સાથે પ્રક્રિયા, અહીંયા જળ વિભાજન ઝેડ ડસ્ટની હાજરીમાં કરવાની હતી. પાણી સાથે પ્રક્રિયા કરતાં આલ્ડીહાઇડ અથવા કીટોન અથવા બંને સંયોજનોનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. અહીં કયા આલ્ડીહાઇડ કે કયા કીટોન સંયોજનો પ્રાપ્ત થશે એ બાબતનો આધાર બોલો આલ્કિન સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા અને કાર્બન શૃંખલામાં દ્વિબંધના સ્થાન ઉપર આધાર રાખે છે. જોજો મેં અહીંયા આ લીધું તો બે આલ્ડીહાઇડ મળ્યા. દાખલા તરીકે અહીંયા Hની જગ્યાએ CH3 હોત તો શું થાય? તો અહીંયા આ Hની જગ્યાએ CH3 આવી જાત, તો આ શું થઈ ગયો? કીટોન થઈ ગયો. જુઓ
આ શું થઈ ગયો? કીટોન થઈ ગયો. ખબર પડી? તો આવું યાદ રાખવાનું છે કે આલ્કિન સંયોજનોની ઓઝોનાલિસિસ પ્રક્રિયા કરી પ્રાપ્ત થતી ઓઝોનાઇડ નિપજનું ઝિંક ડસ્ટની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરતા અનુવર્તી આલ્ડીહાઇડ કે કીટોન અથવા તો બે આલ્ડીહાઇડ અથવા તો બે કીટોન, પણ બેમાંથી શું મળશે? અહીંયા CH3 હોત તો આ પણ શું થઈ જાત? CH3. બરોબર. શું મળશે એનો આધાર જે તે આલ્કિન સંયોજનમાં દ્વિબંધનું સ્થાન અને દ્વિબંધયુક્ત કાર્બન સાથે જોડાયેલા સમૂહોના પ્રકાર ઉપર આધાર રાખે છે. ઓકે, ચલો એના પછી S72. તો S72 જોઈએ. બોલો, એમાં ઇથાઇનમાંથી એસિટાલ્ડીહાઇડ પરિવર્તન. ઇથાઇનથી એસિટાલ્ડીહાઇડ. બોલો, ઇથાઇન એટલે બોલો હેલો તો CH ટ્રિપલ બોન્ડ CH એમાંથી બનાવવું છે CH3CHO. કેવી રીતે બનાવશો કહો હેડો? યાદ કરો. તો આ સીધું જ છે. CH અહીંયા જ લખી દઉં ને, 11મા ધોરણમાં આવી ગયું છે. બરોબર, 11મા ધોરણમાં આવી ગયું છે. H2SO4 અથવા HgSO4ના મિશ્રણમાં પાણી સાથે પ્રક્રિયા કરીએ. HOH અહીંયા Hg+2/H2SO4 આ બેનું મિશ્રણ લેવાનું. Hg+2 તરીકે આપણે HgSO4 જ લઈએ છીએ. તો આ પાઇબંધ તૂટે. બરોબર, એ પાઇબંધ તૂટી, જો બે પાઇબંધ તૂટે એક સાથે, તો બે પાઇબંધ તૂટ્યા એટલે અહીંયા બે અને અહીંયા બે મુક્ત થયા, તો બે H એક જ બાજુ જશે અને અહીંયા O જશે, સીધો જ એસિટાલ્ડીહાઇડ બની જશે. બરોબર. બોલો, એક સ્ટેપમાં કયો? બે સ્ટેપમાં કયો હોત તો? બે સ્ટેપમાં કયો હોત તો ધ્યાન એ રાખજો. બોલો, હવે તો પહેલું શું કરી દેવાનું? H2Ni. ચાલશે ભાઈ? H2Ni લઈએ ને તો બે પાઇબંધ તૂટી જાય, યાદ છે? તો ત્યાં કોલસાવાળી ચોકલેટ શું લેવી પડશે? કોલસાવાળી ચોકલેટમાં તો PDC, PD+C. બરોબર, અને ત્યાં આપણને મળશે CH2 ડબલ બોન્ડ CH2. ચલો હવે વિચારો, આમાંથી આલ્કિનમાંથી બનાવો તો હાલ તો બનાવી ગયા, એનું ઓઝોનાલિસિસ કરી દઈએ. O3. બરોબર, એટલે CH2 CH પણ O3 બનાવીશું એટલે બે અલગ અલગ ફોર્માલ્ડીહાઇડ બનશે. શું બનશે? ફોર્માલ્ડીહાઇડ બનશે. તો આ રીતે આ એસિટાલ્ડીહાઇડ છે, એમાંથી ફોર્માલ્ડીહાઇડ કીધો હોય તો O3 કરીએ એટલે એ આ ઓઝોનાઇડ બન્યો. અને ઓઝોનાઇડનું HOH સાથે પ્રક્રિયા કરીએ તો બે અણુ HCHO બની જાય. અહીંયા ભાઈ અહીંયા 2 જ આવશે. બે અણુ HCHO બની જાય. કમ્પ્લીટ. તો ઇથાઇનમાંથી એસિટાલ્ડીહાઇડ છે, એની જગ્યાએ ઇથાઇનમાંથી ફોર્માલ્ડીહાઇડ પૂછે તો આ રીતે કરવાનું. બધું વિચારવાનું ભાઈ, આગળ પાછળનું, ઉતાવળ નહીં કરવાની. ચલો એના પછી પ્રશ્ન નંબર 14 જોઈએ. તો પ્રશ્ન નંબર 14નું વિધાન છે મિથાઇલ બેન્ઝીન ના ઓક્સિડેશન, સોરી મારી ભૂલ થઈ, મિથાઇલ બેન્ઝીન એટલે ટોલ્યુઇન થયું, ના ઓક્સિડેશન દ્વારા બોલો બેન્ઝાલ્ડીહાઇડ. બોલો શું કરીશું? વિચારો હેડો, બંધારણ દોરો બે. તો મિથાઇલ બેન્ઝીન એટલે બેન્ઝીન ઉપર CH3. બોલો આનું સીધું જ તમે ધ્યાન રાખજો, KMnO4 KOH ઓક્સિડેશન કરો ને
તો શું બની જાય? COOH બને. અને એનું રિડક્શન કરી નાખો તો CHO બને. પણ આપણે આ રીત નથી વાપરવાની, આપણે એક જ સ્ટેપમાં બનાવવું છે. એક જ સ્ટેપ એટલે એમાં જો જળ વિભાજન કરવું પડે તો ધ્યાન રાખજો. એના માટે ક્રોમાઇલ ક્લોરાઇડ વડે તો જોજો, મિથાઇલ બેન્ઝીન અને તેના વ્યુત્પન્નોનું પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે એસિડિક K2Cr2O7, તટસ્થ KMnO4 અથવા તો બેઝિક KMnO4 વડે ઓક્સિડેશન કરતા પ્રથમ બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે, પરંતુ તેનું ત્વરિત આગળ ઓક્સિડેશન થઈ અને બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે એકચ્યુઅલી અહીંયા પહેલું આ મળવું જોઈએ, પણ સીધું આ જ મળી જાય છે. આથી જો યોગ્ય નિર્બળ આ પ્રબળ ઓક્સિડેશન કરતા હતા. આથી જો યોગ્ય નિર્બળ ઓક્સિડેશન કરતાઓનો ઉપયોગ કરવામાં આવે તો આ પ્રક્રિયાને બેન્ઝાલ્ડિહાઇડની પ્રાપ્તિ સુધીના તબક્કે અટકાવી શકાય. અને આ માટે નીચે પ્રમાણે બે પદ્ધતિઓ. તો પહેલું ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે કે CrO2Cl2 એની હાજરીમાં CS2ની હાજરીમાં પ્રક્રિયા કરીએ. CrO2Cl2 બરાબર CS2ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો મધ્યવર્તી ક્રોમિયમ સંકીર્ણ મળે છે. મધ્યવર્તી ક્રોમિયમ સંકીર્ણ મળે કેવું? તો CHO CrOHCl2 કૌંસની બહાર ટ્વાઇસ, અને પછી એનું H3O+ જળ વિભાજન કરી નાખીએ તો બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય. બરાબર, આ બધું નીકળી જાય અને બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય. તો આ પહેલી રીત ક્રોમાઇલ ક્લોરાઇડ વડે. ચલો બીજી રીતમાં ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ CrO3 અને એસિટિક એસિડનું મિશ્રણ CS અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડનું મિશ્રણ CS3CO2O. આ બંને સાથે પ્રક્રિયા કરીએ 273 થી 283 એટલે કે 0 થી 10 અંશ સેલ્સિયસ તાપમાને, 273 થી 283 કેલ્વિને. તો શું થાય છે? તો એમાં આપણને પહેલું બેન્ઝીન, જોજો આનું નામ યાદ રાખજો, MCQમાં પૂછાઈ ગયેલું છે. બોલો અહીંયા પણ શું થશે? તો OCOCH3 ટ્વાઇસ બનશે. OCOCH3 ટ્વાઇસ મળશે. આનું નામ છે બેન્ઝિલિડીન ડાયએસિટેટ. આનું નામ છે બેન્ઝિલિડીન ડાયએસિટેટ. આનું બીજું નામ બેન્ઝાલ ડાયએસિટેટ પણ થાય. જોજો, બેન્ઝાલ ડાયએસિટેટ કમ્પ્લીટ. બેન્ઝાલ ડાયએસિટેટ પણ થાય. બેન્ઝીન ઉપર એક કાર્બન સાથે એક જ હાઇડ્રોજન હોય તો આટલાનું નામ બેન્ઝાલ થાય. આટલાનું નામ બેન્ઝાલ થાય. હવે આનું જળ વિભાજન કરી નાખીએ પાછું તો H3O+ જવી કરીએ એટલે આમાંથી એસિટિક એસિડના 2 અણુ છૂટા પડશે અને બેન્ઝીન ઉપર CHO પ્લસ 2 અણુ CH3COOH. કમ્પ્લીટ, ક્લિયર. તો આ થઈ તમારી ક્રોમિયમ ઓક્સાઇડ વડે અને ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન પ્રક્રિયા. હવે સમય જોઈને આગળ વધું તો એક પ્રશ્ન ચાલી જશે 15મો. ભાઈ ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે ને 3-3, 4-4 વખત લખશો ને તો યાદ રહેશે, બાકી યાદ નહીં રહે. અને એમાં પ્રશ્ન બેંક બનાવવી પડે અને પ્રશ્ન બેંક બનાવીને પછી પ્રશ્ન જોઈને વિચારવું પડે કે મારે આમ યાદ આમ એકદમ કોન્સન્ટ્રેટ કરીને વાંચવું પડે ભાઈ, જેનો ટાર્ગેટ છે. બાકી ઓર્ગેનિક કેમેસ્ટ્રી ભલભલાને અઘરું પડતું હતું. બોલો, ટોલ્યુઇનના શાખા ક્લોરિનેશન 11માં આવી ગઈ છે આ પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડ, બરાબર, આગળ લખતો નથી, શાખા ક્લોરિનેશન અને જળ વિભાજન દ્વારા આલ્ડીહાઇડ બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ. તો હું સીધી જ જોજો 11મા ધોરણમાં હતું આપણે એ જ પ્રક્રિયા પહેલાં લખી નાખીએ. બોલો, CH3 આનું Cl2H કરું, બોલો શું બને? તો CH2Cl. આનું ફરીથી Cl2H થાય, બોલો શું બને? તો CHCl2. આનું ફરીથી ક્લોરિનેશન થાય H વડે,
તો શું બને? તો CHCl3 અને ફરીથી ક્લોરિનેશન કરીએ તો CCl, સોરી મારી ભૂલ થઈ ગઈ હું, અહીંયા જ CCl3 બની જાય. બોલો કમ્પ્લીટ. તો જો પહેલાં આના નામ યાદ રાખી લેજો. આનું નામ બેન્ઝાઇલ ક્લોરાઇડ, આનું બેન્ઝાલ, મેં હાલ જ કહ્યું બેન્ઝાલ ડાયક્લોરાઇડ, અને આનું બેન્ઝો ટ્રાયક્લોરાઇડ. જોજો બેન્ઝીન ઉપર CH2 હોય તો બેન્ઝાઇલ લાગે, અહીંયા OH હોય તો બેન્ઝાઇલ આલ્કોહોલ. બરોબર. બોલો અહીંયા એક જ H હોય, CH, અહીંયા 2 H હતા ત્યારે બેન્ઝાઇલ, એક H હોય ત્યારે બેન્ઝાલ, અને એક પણ H ના હોય ત્યારે બેન્ઝો. હવે આનું જળ વિભાજન કરો HOH CaOH ટ્વાઇસની હાજરીમાં, આનું જળ વિભાજન કરો HOH CaOH ટ્વાઇસની હાજરીમાં, એટલે કે બેઝિક માધ્યમમાં. આનું જળ વિભાજન કરો CaOH ટ્વાઇસ અથવા એની જે પણ વાપરો એ. બરોબર. 100°C છે તો જોજો આમાંથી આ 2 Cl જતા રહે એની જગ્યાએ એક O આવી જાય તો અહીંયા થઈ જાય CHO. બોલો એવી રીતે અહીંયા શું થશે? તો COOH. કેમ? તો 3 Cl ગયા. ધ્યાન રાખજો જળ વિભાજનમાં હું આની પ્રક્રિયા આટલાની, તો CCl3, હું તમને પ્રક્રિયાઓ ખાલી આપણે સમૂહની જ સમજીએ, તો CCl3 પ્લસ H2O, તો એમાંથી 2 અણુ પાણી વપરાશે. 2 અણુ પાણી વપરાય એટલે 4 હાઇડ્રોજન અને 2 O થયા. તો એમાંથી 3 હાઇડ્રોજન આ 3 Cl ને લઈને જતા રહ્યા, આમની સાથે પ્રક્રિયા થઈ એટલે 3HCl બન્યું. બોલો વધ્યું શું? 2 O અને 1 H વધ્યો. તો શું બની ગયું અહીંયાથી? આ 2 ભેગા થઈને તો COOH. એટલે અહીંયા ચલો અહીંયા એવી રીતે કરીએ તો CHCl2 પ્લસ HOH. તો એવી પરિસ્થિતિમાં બોલો શું થશે? તો 2H 2 Cl લઈને જતા રહ્યા, -2HCl, અને એનું સ્થાન OA લીધું એટલે CHO. તો બોલો અહીંયા શું થશે? હવે વિચારો તો અહીંયા બને બેન્ઝાઇલ આલ્કોહોલ. પણ આ પ્રક્રિયા આપણા અભ્યાસક્રમમાં નથી. શું બને? બેન્ઝાઇલ આલ્કોહોલ. કમ્પ્લીટ? ક્લિયર? સારું, ચલો તો આટલે સુધી રાખીએ છીએ. હવે જે બેન્ઝાલ્ડિહાઇડ છે એનું ઔદ્યોગિક ઉત્પાદન આ રીતે કરવામાં આવે છે. અહીંથી એ આમ થઈને અહીંયા આટલે સુધી આ બધું આવી ગયું. કમ્પ્લીટ? તો બેન્ઝાલ્ડિહાઇડનું ઔદ્યોગિક ઉત્પાદન આ રીતે કરવામાં આવે છે. તો પ્રશ્ન નંબર 15 આપણે આજના લેક્ચરને વિરામ આપીએ છીએ.